કુદરતી આફતને પગલે વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે। મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અધિકારીઓ સાથે બેઠક યોજી અધિકારીઓને કચેરી ન છોડવા માટે આદેશ આપ્યો છે। મામલતદાર, ટીડીઓ, તલાટીને લોકો વચ્ચે જવાનો આદેશ અપાયો। ત્વરિત મદદ માટે અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે। દબાણને પગલે પાણી ભરાતું હશે તો તોડી પડાશે। કામરેજ તાલુકામાં સંપર્ક વિહોણું એક પણ ગામ નથી તેવું કહ્યું। નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા વિનંતી કરી છે। સુરત જિલ્લામાં જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ઠેર ઠેર જળબંબાકાર થયો છે। ખાડીઓ ઓવરફ્લો થઈ છે। ઘણા ગામોમાં ખાડીઓના પાણી ઘૂસી ગયા છે। કામરેજ તાલુકાના પણ 7 થી 8 ગામડાઓને અસર થઈ છે। ત્યારે હાલ મંત્રી ખુદ જાતે પરિસ્થિતિનો તાગ લેવા મેદાને ઉતરી ગયા છે। આપણી સાથે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા છે। પ્રફુલ્લભાઈ, જે રીતે કામરેજ તાલુકાના અલગ અલગ ગામડાઓમાં પાણી ઘૂસી ગયા છે, કઈ રીતની પરિસ્થિતિ? આમ તો કામરેજ તાલુકાના તમામ ગામો, કામરેજ વિધાનસભા ક્ષેત્ર શહેરના વોર્ડ અને કામરેજ ગ્રામ્ય લેવલની તમામ જવાબદારી મામલતદાર, ટીડીઓ શ્રીને અહીંયા આપી છે। 24 કલાક 2 વ્યક્તિઓ કન્ટિન્યુ પ્રાંત ઓફિસે બેસે છે। ઇમરજન્સી નંબરો તલાટી મંત્રીને આપે। અત્યારે અમારું પહેલી પ્રાયોરિટી કે ઇમરજન્સી અથવા તો રેસ્ક્યુ કરવી હોય, ક્યાંય કોઈને પ્રોબ્લેમ આવે, ઇમરજન્સી મેડિકલનો કોઈ પ્રશ્ન, તો એને અમે સૌથી પ્રાયોરિટી આપી રહ્યા છીએ। ક્યાંક પાણી ભરાવાથી અથવા તો જેસીબીથી નીક કરવાથી નીકળી જતા હોય તો એ વ્યવસ્થા પણ અમારી ડ્રેનેજ વિભાગની આખી ઓન ડ્યુટી પર છે। 24 કલાક કન્ટિન્યુ 8-8 કલાકના 2 વ્યક્તિઓ અમારા કર્મચારીઓ અહીંયા પ્રાંત પર જ છે। ઇમરજન્સી નંબરો એ તલાટી મંત્રીઓને આપી દીધા છે। હાલ જે પાણીની સ્થિતિ છે એ છેક ઉપરથી નીચે સુધી, દરિયા સુધી તમામ જગ્યાએ વરસાદના પાણી જે ઓવરફ્લો થયા છે અને એ પાણી શહેરનું અને નદી લઈ શકતી નથી અમુક એના લેવલથી, જેથી કરીને પાણી સુરત શહેરમાં કે ખાડીમાં પાછું હોય તો એ ગેટ બંધ કરવો પડે એવી સ્થિતિ છે। તલાટી સહિતના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા કે સ્થળ ન છોડવાના પણ કંઈ આદેશ થયા? તમામ અધિકારી, અમારા કામરેજ તાલુકા પંચાયતની વાત કરું છું, પ્રાંત, ટીડીઓ, મામલતદાર અને એમની નીચેની આખી ટીમ 24 કલાક આ પ્રાંત ઓફિસમાં જ રહેશે। હું પણ ફિલ્ડ પર જ છું અને તમામ તલાટી મંત્રીઓ ફિલ્ડ પર કામગીરી કરશે। અને અત્યારે અમે ઇમરજન્સી કોઈ કંઈ જાનહાનિ ન થાય, 0 કેઝ્યુઅલિટી અમારો ટાર્ગેટ છે। કોઈ એવું મકાન હોય, પડવાનું હોય અથવા જૂનું મકાન હોય તો એને તત્કાલ સ્થળાંતરિત કરવા અને અમારી ટીમ આખી કામરેજના તમામ ગામોના બાબતમાં આખું હેડક્વાર્ટર યાની કે આ પ્રાંત ઓફિસ દાદા ભગવાન મંદિરની સામે આખી ટીમ અમારી તૈયાર સજ્જ બેઠી છે।